છોકરાઓને છે ને વારંવાર ભૂખ લાગી જતી હોય છે અને આપણે એવું થતું હોય છે કે છોકરાઓને શું જમવા આપીએ. ખાસ કરીને મમ્મીઓને એવો પ્રશ્ન હોય છે કે છોકરાઓને એમનું મનપસંદ આપણે શું આપીએ. તો અત્યારે વાગ્યા છે 7 અને છોકરાઓને ભૂખ લાગી ગઈ છે. અને છોકરાઓને ભૂખ લાગી તો મને થયું કે ચલો આપણે બપોરની રોટલી પડી છે તો એ રોટલીમાંથી આપણે કંઈક બનાવી દઈએ. તો બપોરની રોટલી છે તો આપણે બપોરની રોટલીમાંથી છોકરાઓને ભાવે ને એવું કંઈક બનાવવાનું છે. તો ચલો આપણે બનાવવાનું ચાલુ કરીએ. તો અહીંયા મેં બપોરની 2 રોટલી લીધી છે દોસ્તો, અને હવે આપણે આમાં માયોનીઝ છે, ટોમેટો કેચઅપ છે, ચીલી સોસ છે, આ બધું જ આમાં એડ કરવાનું છે. અને તમારા ઘરમાં જે પણ અવેલેબલ હોય ને એ આમાં એડ કરી શકો છો. માયોનીઝ તમે સ્કીપ પણ કરી શકો છો. અને હવે આપણે ચીલી સોસ પણ બંને રોટલીમાં લગાવવાનું છે અને બંને રોટલીમાં આ બધું જ મિક્સ કરી અને સ્પ્રેડ કરી દેવાનું છે. દોસ્તો ઘણા ઘરોમાં ટામેટાનો સોસ તો હોય જ છે, પણ માયોનીઝ અને ચીલી સોસ નથી હોતો. તો તમે ચીલી સોસની જગ્યાએ લસણવાળી ચટણી હશે ને તો પણ ખૂબ જ સરસ લાગશે. ખાલી લસણવાળી ચટણી અને ટોમેટો કેચઅપ યુઝ કરશો ને તો પણ ખૂબ જ સરસ લાગશે રોટલી. તો હવે આપણે બધું સ્પ્રેડ કરી દીધું છે અને હવે આપણે ચીઝ લગાવી દેવાનું છે. તો આવી રીતે આપણે ચીઝને પણ ખમણી દીધું છે અને હવે બીજી રોટલી છે ને એને આપણે ઉપર આવી રીતે રાખી દઈશું. અને હવે આપણે પરાઠાની જેમ બંને તરફ આપણે શેકવાની છે. તો આવી રીતે લોઢી ઉપર તેલ સ્પ્રેડ કરી અને હવે આપણે પરાઠાની જેમ આ રોટલીને શેકી લેવાની છે બંને તરફ. અહીં મેં રોટલી લીધી છે, પણ આની જગ્યાએ પરાઠા હોય ને તો ઓર મજા આવે બાળકોને. તો ક્યારેક પરોઠામાં પણ આવી રીતે ટ્રાય કરજો દોસ્તો, ખરેખર ખૂબ જ સરસ લાગશે. અને ભાખરી પીઝા પણ આવી રીતે બનાવી શકાય. હું ઘણી વખત મારા છોકરાને લંચ બોક્સમાં આવી રીતે રોટલી યા તો પરાઠા બનાવીને આપતી હોઉં છું, ને ક્યારેક ભાખરી પણ આવી રીતે હું બનાવીને આપતી હોઉં છું. અને ખાસ કરીને છોકરાઓને ચીઝ બટર હોય ને એટલે મજા જ પડી જાય. તો આવી રીતે ચીઝ યા તો બટર એડ કરીને છોકરાઓને આપશો ને તો ખરેખર બાળકોને ખૂબ જ મજા આવી જશે. તો જો અહીં આપણે બંને તરફ શેકી લીધું છે ને એટલે અંદરનું જે ચીઝ છે ને એ મેલ્ટ થઈ ગયું છે અને બંને તરફ આપણે સરસ શેકી લીધું છે. તો ચલો હવે આપણે લોઢી ઉપરથી નીકાળી દઈશું અને એના આપણે પીઝાની જેમ પીસીસ પાડી દેવાના છે. તો જો આવી રીતે હું ચાકુ વડે સરસ મજાના પીસ આપી દઈશ ને એટલે બાળકોને જોઈને જ ખાવાની મજા આવી જશે. અને ઘણા નાના બાળકો હોય ને તે રોટલી નથી ખાતા હોતા, તો આવી રીતે રોટલીમાંથી કંઈક નવું બનાવીને આપીએ ને તો બાળકો એકદમ હોશે હોશે ખાઈ લે છે. તો અહીં જુઓ દોસ્તો, અહીં આપણે સરસ મજાના પીઝાની જેમ પીસીસ પાડી લીધા છે અને અંદરનું ચીઝ પણ સરસ મેલ્ટ છે. તો ચલો હવે આપણે બાળકોને ખાવા માટે આપી દઈએ. તો ચલો દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ના ભૂલશો. અને ચેનલને તમે હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ના ભૂલશો. તો ચલો ફરી મળીશું.